માએ તો મને કહ્યું છે કે તમારા વિના અન્ય કોઈ નથી કે જે આ કળિયુગને હસ્તે વદને વિદાય કરે. હસ્તે વદને શબ્દો, બે શબ્દો બહુ આગ્રહપૂર્વક માએ લખાવ્યા છે અને મને વિશ્વાસ છે કે ઓસારા મંદિરમાં વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનું નામ આપનાર આ માનસ છે અને कि जब तक यह दीप जलता रहेगा तब तक इसे कभी न होगा. क्या संत આવી દુનિયાને જાણને આપી છે જે માએ કહ્યું ને મેં અક્ષરદેહે કાગળ પર ટપકાવી લીધું. આના ઉપરથી તમને માની મહાન શક્તિનો ખ્યાલ આવી શકે છે. ના આવતો હોય તો તમારી અભણતા અજ્ઞાનતા માની લેજો. આ વાક્યમાં કેટલી તાકાત છે, માનવી શક્તિ કેટલી છે વિચાર કરો. બોલે આપણે માનનીય નરેન્દ્ર મોદીને આવી વાતોથી વાકેફ કરવા જોઈએ. એ એક જ વ્યક્તિ એવી છે કે જેના હાથમાં આપણું ભારત, ગુજરાત તો બાજુ પર રહ્યું, દયાદારની વાત કરીએ તો નાની છે, છેક નાની ગણાય. આ તો વિશ્વની વાત છે. વિશ્વનું ભાવિ સુરક્ષિત છે એ નક્કી વાત છે. જો મારી બાવની, એ મારી તો નહીં, સમસ્ત જગતની બાવની, મહાકાળી માની બાવની અને મહાનવરાત્ર વ્રત એ આખા વિશ્વમાં ખૂને ખાંચરે એ લોકો કરતા થાય તો ભારત તો શું પણ વિશ્વને પણ જરાય નુકસાન ના થાય એમ હું પોતે માનું છું. બસ.